टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। શું કોઈ બાપ પોતાની દીકરીની હત્યા કરી શકે? શું એક પતિ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી શકે? આ વાત પર કદાચ ભરોસો નહીં કરે, પણ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા એક દિલીપ નામના વ્યક્તિએ પોતાની 5 વર્ષની દીકરી અને તેની પત્નીની હત્યા કરી દીધી. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. એક કોમન વસ્તુ જે દરેકના ઘરમાં જોવા મળતી હોય છે તે છે નાના મોટા ઝઘડા. કેમ કે પેલું કહેવાય છે ને કે ઝઘડા કરવાથી પ્રેમ વધે, અને નાના મોટા ઝઘડા તો કદાચ બધાના ઘરે થતા હશે. પણ આ ઝઘડો બધા લોકો માટે પ્રેમ નથી વધારી શકતો. કોઈના માટે તે દૂરી બની જતો હોય છે, તો કોઈના માટે આત્મહત્યાનું કારણ, તો કોઈના માટે હત્યા કરવાનું કારણ. આજની કહાનીમાં પણ આવું જ કંઈક થયું છે. ચાલો શરૂથી શરૂ કરીએ કે આખરે ઘટના શું હતી, અને એવું તો શું કારણ હતું કે દિલીપે તેની જ પત્ની અને 5 વર્ષની તેની દીકરીની હત્યા કરવી પડી. તો દિલીપ જે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તેની પત્ની અને તેની દીકરી સાથે રહેતો હતો. દિલીપના લગ્નના 20 વર્ષ વીતી ગયા હતા. તે હીરા ઘસવાનું કામ કરતો હતો. એક બાદ એક લગ્નના વર્ષ વીતવા છતાં પણ તેના ઘરે બાળકની કિલકારી નહોતી સંભળાઈ. ઘણા પ્રયત્નો બાદ પણ તેમને બાળક ન થતાં તેમને લગ્નના ઘણા વર્ષો બાદ મેડિકલ ટ્રીટમેન્ટથી તેમના ઘરે દીકરીનો જન્મ થયો. હવે જ્યારે આટલા બધા વર્ષ વીતી ગયા હોય ને એના પછી કોઈ બાળકનો જન્મ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિની ખુશી 7મા આસમાને હોય. પણ દિલીપભાઈ માટે તે દુઃખની વાત હતી, કેમ કે તેના માટે આ દીકરી તેની હતી જ નહીં. દિલીપભાઈને શંકા હતી કે આ તેની દીકરી નથી, અને તેથી જ તે બંને વચ્ચે આ વાતને લઈને અવારનવાર ઝઘડા થતા જ રહેતા હતા. એટલું જ નહીં, થોડા મહિના પહેલા જ દિલીપ ઘર છોડીને પણ ચાલ્યો ગયો હતો. તેના પાછળનું કારણ પણ મકાનને લઈને ઝઘડો અને તેની દીકરી હતી, જેને તેઓ પોતાની માનતા જ નહોતા. આવું ઘણા સમયથી ચાલી રહ્યું હતું. દિલીપભાઈએ પત્નીને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, છતાં તેમના માથે એક જ ભૂત સવાર હતું, અને જેને લઈને તેમના વચ્ચે ઝઘડા વધતા ગયા. પછી તેઓ ઘર છોડીને બહાર ચાલ્યા ગયા અને ધનતેરસના દિવસે અચાનક ઘરે પરત ફર્યા. તેમના પત્ની ખુશ થઈ ગયા. 9 વર્ષ બધું જૂનું ભૂલીને નવી શરૂઆત કરીશું. પણ જાણે દિલીપભાઈના માથે એવું ભૂત સવાર થઈ ગયું હતું કે તેઓ આવીને સીધા તેમની પત્ની સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું. દીકરી નાની હતી, અને માતા પિતાને લડતા ઝઘડતા જોઈને તે પણ રડવા લાગી. અને પછી દિલીપનો ગુસ્સો એટલો વધી ગયો કે તેને લોખંડનો દંડો ઉઠાવીને તેની પત્ની અને 5 વર્ષની તેની નાની દીકરી પર હુમલો કરી દીધો. થોડી જ ક્ષણોમાં આખા રૂમમાં જાણે લોહીની નદીઓ વહી ગઈ. 5 વર્ષની બાળકીએ ત્યાં જ પોતાના શ્વાસ છોડી દીધા, અને તેની પત્નીની હાલત ગંભીર થઈ ગઈ હતી. તેથી ત્યાંના લોકોએ તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડી, પણ તેની હાલત પણ ખૂબ જ નાજુક હતી. તે બચશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું. પણ હવે સવાલ એ હતો કે તે આટલા સમયથી હતો ક્યાં, અને ત્યારબાદ જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે શું તેનો ઈરાદો નક્કી જ હતો? આ બધા સવાલોની વચ્ચે દિલીપે જાતે જઈને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું કે મેં મારી પત્ની અને 5 વર્ષની દીકરીની હત્યા કરી દીધી છે. પણ આવું કરવા પાછળનું કારણ હાલ પૂરતું એ જ સામે આવ્યું કે તેને આ હત્યા ઘરકંકાસ અને દીકરીને લઈને જે વહેમ હતો તેના કારણે કરી. પણ પોલીસ આને લઈને આરોપીની પૂછપરછ પણ હાથ ધરી છે કે શું કોઈ અન્ય કારણ હતું કે બસ આ જ કારણને કારણે તેને આ પગલું ભર્યું છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.